વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં જોઈશું ધોરણ 7 ગણિતની ક્વેશ્ચન બેંકનું સોલ્યુશન. ચેપ્ટર નંબર 9, 10, 11માંથી પ્રશ્નો છે. બહુ મોટી એકમ કસોટી છે, પ્રશ્ન બેંક છે, પણ હું તમને બધું જ સોલ્યુશન કરાવીશ. બરાબર, બધું જ આવડી હશે, એકદમ સરળ ભાષામાં શીખીશું, જેથી તમારી વાર્ષિક પરીક્ષા એટલે કે બીજી પરીક્ષા જે આવે છે એમાં તમને મદદરૂપ રહે અને તમારી તૈયારી જબરદસ્ત થઈ જાય. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં છે ખાલી જગ્યા પૂરો. ઘાતના આધારિત છે, એકદમ ઇઝી. 0 × 10 વર્ગ. હવે 0 × 10 વર્ગ, હવે 0 જોડે કોઈ પણ વસ્તુ ગુણાય, ભલે 10 વર્ગ હોય કે 10⁵ ઘાત હોય કે 10⁻⁴ ઘાત હોય, જવાબ એક જ આવે, 0. બરાબર, શૂન્ય એમ જ કહે છે ભાઈ મારી જોડે જે ગુણાય એ બધું શૂન્ય થઈ જાય. પછી બીજો ક્વેશ્ચન કહે છે 7 વર્ગ ગુણ્યા 2 0 ઘાત. હવે 2 0 ઘાત કેટલી થાય? 1 થાય. કોઈ પણ સંખ્યાની 0 ઘાત 0 ના થાય. હા, યાદ રાખજો. કેટલાક મિત્રોને ભૂલ થઈ જાય કે યાર 0 થઈ જતો હશે, પણ ના, 0 નથી, 1 થશે. બરાબર, હવે 7 વર્ગ એટલે 49. તો 49 × 1 એટલે જવાબ આવશે 49. ત્રીજો છે 10 ઘન. હવે જેટલી ઘાત હોય એટલા શૂન્ય મૂકી દેવાના એકની પાછળ. 3 છે ને, મતલબ 3 શૂન્ય, તો જવાબ શું આવશે? 1000. ઓકે, ત્યારબાદ ચોથો 0 ની 10 ઘાત. હવે 0 ની ગમે તેટલી ઘાત હોય, જવાબ તો 0 જ આવશે. બરાબર, ત્યારબાદ 2 વર્ગ ગુણ્યા 2 3 ઘાત. હવે 2 વર્ગ એટલે 4, 2 ઘન એટલે 8, એટલે 8 ચોક 32. બાકી ડાયરેક્ટ ઘાતોનો શું થાય? ગુણાકારમાં સરવાળો થાય, એટલે 2 5 ઘાત આવશે, કારણ કે 3 + 2 થાય. બરાબર ભાઈ, જુઓ અહીંયા ધ્યાનથી, આ 2 છે ને 3 છે, તો 2 + 3 એટલે 2 5 ઘાત. ગુણાકારમાં ઘાતોનો સરવાળો. 11 વર્ગ 121. ત્યારબાદ નેક્સ્ટ 5 4 ઘાત. તો પાયો 25, 5 × 5 × 5 4 વાર કરવાના છે. પાયો 25, 25 × 5 125, 125 × 5 625. ત્યારબાદ 2 ઘન ગુણ્યા 5. 2 ઘન કેટલો થાય? 8. 8 × 5 એટલે 8 × 5 40. ત્યારબાદ 10 વર્ગ ગુણ્યા 10 3 ઘાત. હવે 10 વર્ગ એટલે 2 શૂન્ય અને 3 એટલે ટોટલ 5 શૂન્ય આવશે. 1 2 3 4 અને કેટલા આવશે? 5 આવશે ને? યસ. બરાબર, તો જવાબ આવશે કેટલા આવશે? 1 લાખ. યસ, 1 લાખ. ઓકે, એકદમ ઇઝી હતું, રાઈટ? તમને આવડે એવું. ત્યારબાદ નેક્સ્ટ -4 ઘન. એટલે જો ભાઈ અહીંયા માઇનસ હોય, યાદ રાખજો, જો માઇનસ હોય અને અહીંયા એકી સંખ્યામાં ઘાત હોય તો હંમેશા માઇનસ આવશે. બરાબર, તો માઇનસ કરી દઈએ. હવે 4 ઘન કેટલો થાય? 4 × 4 16, 16 × 64 એટલે -64 જવાબ આવશે. હવે -2 ગુણ્યા -1. હવે -1 ઘન -1 જ થાય, કારણ કે એકી સંખ્યા છે. અને -2 ગુણ્યા -1 એટલે +2. વત્તા લખવાની જરૂર નથી, એટલે જવાબ આવશે 2. 2 × 10 ઘન. હવે 10 ઘન એટલે 3 0 આવશે, પણ 2 ગુણાકારમાં છે એટલે 2000. પછી 3 ઘન, 3 તરી 9, 9 તરી 27, 27 × 2 એટલે 54, 54. 3 × 4 ઘન. તો 3 × 4 ઘન કેટલો થાય? ભાઈ ચોખ્ખું 16, 16 ચોક 64. 64 × 4 કરવાના છે. બરાબર, તો ચોખ્ખું 16 વધી પડી 1, 6 ચોક 24 25 એટલે 256. કેટલો આવશે? 256. હવે 256 × 3 તમે કરશો એટલે જવાબ આવશે 768. 5 વર્ગ ગુણ્યા 4. પાયો 25 × 4 એટલે 25 ચોક 100. ઓકે, તો 15 દાખલાના જવાબ આપણને અહીંયા મળી ગયા. ટોટલ 3 પૂછશે તમને. હવે વિકલ્પો છે. બરાબર, શોધી ખાલી જગ્યા પૂરવાની છે. -10 ઘન. હવે ઓછા હોય તો મતલબ અહીંયા એકી સંખ્યા છે એટલે માઇનસ જ આવશે. અહીંયા -1000 જવાબ આવશે. હવે 2 × 2 × a × a, 2 દુ 4, 4 અને a ની 1 ઘાત ગુણ્યા. હવે ગુણાકારમાં ઘાતનો સરવાળો. આ વસ્તુ યાદ રાખજો, ભાગાકારમાં ઘાતની બાદબાકી એટલે 4a². હવે -1 ની 5 ઘાત. આ એકી સંખ્યા છે, એકી સંખ્યામાં હંમેશા માઇનસ જ આવશે, તો -1. 1 ની ગમે તેટલી ઘાત હોય, જવાબ 1 જ આવે. -3 ની 4 ઘાત. હવે ઘાત એટલે તમને ઘણા બધા કદાચ પ્રોબ્લેમ થતી. ઘાત એટલે શું થતું હશે? ઘાત એટલે કોઈ પણ સંખ્યાની ઘાત હોય ને, જેમ કે 2 હોય 3 હોય, એનો મતલબ એ સંખ્યાનો એ જ સંખ્યા જોડે, મતલબ 2 ની 3 ઘાત મતલબ 2 નો 2 જોડે 3 વાર ગુણાકાર. 3 ની 4 ઘાત મતલબ 3 નો 3 જોડે 4 વખત ગુણાકાર. સમજી ગયા? તો -3 ની 4 ઘાત. હવે જો બેકી સંખ્યા છે મતલબ પ્લસ આવશે જવાબ. હવે 3 × 3 × 3 કરવાના છે, 4 વખત થઈ ગયા. તો 3 તરી 9, 9 તરી 27, 27 તરી 81 એટલે જવાબ આવશે B. 2 ની 3 ની 2 ઘાત એટલે મતલબ ઘાતની ઘાત હોય, ઘાતની ઘાતમાં ગુણાકાર એટલે 3 દુ 6 એટલે 2 ની 6 ઘાત આવશે. કેટલો આવશે? 2 ની 6 ઘાત. હવે C ની 0 ઘાત એટલે 1,
બરાબર. હવે આ 4, હવે જો ગુણાકારમાં ઘાતોનો સરવાળો, આપણે આધાર સરખો હોય તો ગુણાકારમાં ઘાતોનો સરવાળો થાય, એ પણ યાદ રાખજો. હવે જો 9 યાદ રાખજો આ વસ્તુ, આધાર સરખો હોય તો જ ગુણાકારમાં ઘાતોનો સરવાળો થાય, બાકી કંઈ થાય નહીં. હવે અહીંયા સી બધે છે સી. હવે 3 + 4 + 0 એટલે 3 + 4 + 0 એટલે જવાબ શું આવશે? c ની 7 ઘાત. હવે -4 mનો ઘન, -4 નો ઘન કેટલો થશે? -64 થશે, અને -64 mનો ઘન એક જ છે. 3 નો વર્ગ ગુણ્યા 4 ની 0, 4 ની 0 ઘાત 1 આવે. હવે 3 નો વર્ગ એટલે 9 એટલે જવાબ આવશે 9. 2 ગુણ્યા 3 ની 5 ઘાત છે. જો હવે આધાર બંને અલગ અલગ છે પણ ઘાત સરખી છે તો આપણે શું લખી શકીએ? 2 ની 5 ગુણ્યા 3 ની 5. હવે આને અલગ અલગ પણ આપણે લખી શકીએ, મતલબ જો આવું આપેલું હોય તો આપણે આવું પણ લખી શકીએ. એટલે અહીંયા જવાબ આવશે ડી. 2 ની 0 એટલે 1 ગુણ્યા 3 ની 0 એટલે 1 1 1 એટલે જવાબ આવશે એ. ઓકે, એકદમ સિમ્પલ હતા દાખલાઓ. બરાબર, આઈ એમ શ્યોર તમને સમજાઈ ગયા હશે. હવે નેક્સ્ટ છે સમાંતર બાજુના. હવે સમાંતર બાજુના દાખલા જોતા પહેલાં આપણે સમજી લો તમે કે ભાઈ ચલો આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, જેમ કે તો આની ઊંચાઈ હોય, આ બાજુ છે. બરાબર, હવે કોઈ બાજુ આપી હોય અને એની તમને આપેલી હોય ઊંચાઈ, આ h, બરાબર, અને આને કહેવાય b, આધાર અને ઊંચાઈ. તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શું થાય? આધાર ગુણ્યા ઊંચાઈ. એકદમ સિમ્પલ. બરાબર, તો આપણે એનો જ ઉપયોગ કરવાનો છે. બરાબર, હવે તમને અહીંયા આપેલું શું છે? સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 246 સેમીનો વર્ગ છે. તેનો આધાર આપેલો છે 20 સેમી. તો તેની ઊંચાઈ શોધો. તો એક કામ કરીએ, આપણે એક નોટ્સ ઓપન કરી લઈએ. બરાબર, જેથી તમે સરળતા રહે. ઓકે, ચલો ડન. ચલો પહેલો દાખલો જોઈશું આપણે. આમાં એક સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપેલું છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, સમાંતર બાજુ ચતુષ્કોણનું 1-2 દાખલા ગણાવીશ, બાકી બધા જાતે કરવાના છે. જવાબ આપી દઈશ તમને. બરાબર, ક્ષેત્રફળ બરાબર શું આવશે? આધાર ગુણ્યા ઊંચાઈ. આધાર ગુણ્યા ઊંચાઈ. બરાબર, હવે તમારે આપેલું છે કેટલું? 246 આપેલું છે ને અહીંયા, 246 સેમીનો વર્ગ. આધારનું માપ કેટલું છે? આ 3 ગુણનો દાખલો છે. એટલે આપણે એમ તો લખવું પડે કે ભાઈ આધારનું માપ 20 સેમી, ઊંચાઈ શોધવાની છે. એટલે ઊંચાઈ સામે ક્વેશ્ચન માર્ક. હવે આધાર કેટલા છે? 20. ઊંચાઈ શોધવાની છે. બરાબર, તો ઊંચાઈને કરતા બનાવીશું. બરાબર, તો ઊંચાઈ કરતા બનાવવું હોય તો અહીંયા લખવું પડે. તો ઊંચાઈ બરાબર આ 246 એમના એમ, આ 20 ગુણાકારમાં હતા, છેદમાં જશે. હવે 246 / 20 કરો એટલે સિમ્પલ શું આવશે? કહું તમને ડાયરેક્ટ 12.3. અને એકમ કયો આવશે? આ શેમાં છે? સેમીમાં છે. તો જવાબ આવશે સેમીમાં. તો ઊંચાઈ મળી ગઈ. બરાબર, 12.3 સેમી. આવડી ગયો દાખલો. કેટલો સિમ્પલ હતો કે નહીં? બરાબર, ચલો બીજો જુઓ. આવો ને આવો જ છે. એક સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 154.5 સેમી વર્ગ હોય. કેટલો? 154.5 સેમી વર્ગ. તો પહેલાં તમારે શું કરવાનું? સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આધાર ગુણ્યા ઊંચાઈ. હવે અહીંયા 246 છે, એની જગ્યાએ શું આવશે? 154.5. આ 20ની જગ્યાએ શું આવશે? ઊંચાઈ આપેલી છે ભાઈ, આધાર તમારે શોધવાનો છે. તો આધાર એમનો એમ રાખવાનો. ઊંચાઈની જગ્યાએ કેટલા મૂકવાના છે આપણે? 15. તો હવે આપણે આધારને કરતા બનાવીશું. તો આધાર બરાબર શું આવશે? 154.5 / 15. હવે 154.5 / 15, તો એના માટે શું કરવાનું ભાઈ? 1545. આ પોઈન્ટ કાઢી નાખીએ તો છેદમાં 10 આવશે. હવે તમારે શું કરવાનું? સાદુરૂપ આપવાનું છે. બરાબર, બધું સાદુરૂપ આપશો એટલે જવાબ શું આવશે ખબર છે તમને? ચલો હું તમને કહી દઉં. 15 ગુણ્યા 103 કરશો, 103 ગુણ્યા 15 તો શું આવે? જુઓ, 15 તરી 45, વધી પડી 4, 15 ગુણ્યા 0 0 એટલે 4, 15 એકા 15, 1545 આવ્યા. બરાબર, આ ડાયરેક્ટલી ગુણાકાર કર્યો છે આખા 15ને લઈને. બાકી તમારે કેવી રીતે કરવાનું હોય કે ભાઈ શૂન્ય મૂકો, 1 3 3 1. બરાબર, એટલે તમે એમ ના સમજતા કે સાહેબને નથી આવડતું, ડાયરેક્ટલી કર્યું છે. તો 1545 એટલે શું લખાય? 103 ગુણ્યા 15, 15 15 જતા રહ્યા, 103 / 10 એટલે હવે 10.3 સેમી મળી ગયો. તો આધાર મળી ગયો આપણને 10.3 સેમી. તો આવી રીતે બધા દાખલા ગણવાના છે. આના 5 દાખલા છે. હું તમને હવે જવાબ કહી દઉં. બરાબર, ડાયરેક્ટલી. ચલો, આમાં પહેલાંમાં કેટલો હતો? તો હવે તો તમને રીત આવડી ગઈ છે એટલે જવાબ હવે તમારે જાતે કરવાનો, મતલબ રીત કરી લેજો. જવાબ તો મેં તમને આપી દીધો છે.
આમાં 10.3 સેમી આવશે. આમાં શું કરવાનું 90.2 સેમી ભાગ્યા ઊંચાઈ કરી દો એટલે આધાર મળી જશે 90.2 ભાગ્યા 4 એટલે જવાબ આવશે 22.55 સેમી. બરાબર. હવે જો આમાં 84 છે અને આધાર છે 15, ઊંચાઈ શોધવાની તો 84 ભાગ્યા 15 એટલે કેટલા આવશે 5.6 સેમી. 480 ભાગ્યા 15 કરો એટલે આધાર મળી જાય. 480 ભાગ્યા 15 કરશો એટલે મળશે 32 સેમી. બરાબર, પતી ગયું. ચલો હવે શું છે ભાઈ, એક સમાંતર બાજુ ચતુષ્કોણની એક બાજુ અને તેની અનુરૂપ ઊંચાઈ આપેલી છે. એટલે કે તમને આધાર અને ઊંચાઈ આપેલા છે તો તમારે ડાયરેક્ટલી ક્ષેત્રફળ શોધવાનું છે. આનાથી ઉલટું તો સિમ્પલ કામ કરવાનું. આપણે ચલો એક દાખલો ગણી લઈએ. પહેલો તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર, અક્ષર ઉપર ના જતા સ્પીડમાં લખું છું, આધાર ગુણ્યા ઊંચાઈ. તો આધાર કેટલા છે ભાઈ, અહીંયા તમને બાજુ એટલે આધાર આપણને, કારણ કે એની અનુરૂપ ઊંચાઈ આપેલી છે. આધાર કેટલો છે ભાઈ, બાજુ કેટલી આપી 4, 4 ગુણ્યા 3 એટલે 4 તરી 12, તો 12 સેમીનો વર્ગ જવાબ આવશે. કેટલો સિમ્પલ દાખલો પૂછ્યો છે ને, તો આમાં આવશે 12 સેમીનો વર્ગ. હવે આમાં શું છે, ઊંચાઈ અને અનુરૂપ બાજુ આપેલી 3 × 5 = 15, 15 સેમીનો વર્ગ. 4 × 24, 24 સેમીનો વર્ગ. તમારી રીત કરવાની હોય, ડાયરેક્ટ આવી રીતે ના લખતા. 5 × 3.2 એટલે 16 સેમીનો વર્ગ. હવે આમાં તો 6.2 × 7 કરવાના એટલે આવશે 43.4 સેમીનો વર્ગ. ઓકે, એકદમ ઇઝી. ત્યારબાદ હવે તમારે વર્તુળનું શોધવાનું છે. ભાઈ વર્તુળનું કોને ના આવડે, વર્તુળનું તો સૂત્ર જ છે સિમ્પલ. જો તમને ત્રિજ્યા આપેલી હોય તો શું હોય ભાઈ, πr² વર્ગ. તો વર્તુળનું ક્ષેત્રફળ બરાબર πr² વર્ગ. બરાબર, πr² વર્ગ. બરાબર, એકદમ સિમ્પલ. આવડે? ચલો સરસ. હવે શું પહેલો છે કે ભાઈ 30 સેમી ત્રિજ્યાવાળું અને પાઈ કેટલા લેવાના 3.14, તો 3.14 લીધા. r² વર્ગ એટલે 30નો વર્ગ આવશે, કારણ કે ત્રિજ્યા 30 છે. હવે 3.14 એટલે 314 ભાગ્યા 100 લખાય, પોઈન્ટ પછી બે સંખ્યા છે. 30નો વર્ગ એટલે 30 × 30. હવે આ 0 0 ઉડી જાય એટલે 3 × 3 × 314 એટલે 3 તરી 9, 314 × 9 કરો એટલે તમને જવાબ મળી જાય. કેટલો આવશે 2826 સેમીનો વર્ગ. તો જવાબ લખી દઈએ પહેલામાં 2826 સેમીનો વર્ગ. ખબર પડી ગઈ ને, એકદમ સિમ્પલ હતો. બરાબર. ચલો બીજો જુઓ. બીજો શું, 10 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ. તો ભાઈ વર્તુળનું ક્ષેત્રફળ લખવાનું, પહેલાં શું લખવાનું, વર્તુળનું ક્ષેત્રફળ πr² વર્ગ. પાઈ કેટલા 3.14, આર કેટલા છે 10, તો 10નો વર્ગ. 3.14 એટલે 314 ભાગ્યા 100, 10નો વર્ગ થાય 100. 0 0 ઉડી ગયા એટલે જવાબ ડાયરેક્ટ મળી ગયો. આવો દાખલો પૂછે તો મજા આવી જાય. તો બીજામાં આવશે જવાબ 314 સેમીનો વર્ગ. ત્રીજો ઇઝી છે. 22/7 × 7 સેમીવાળું ત્રિજ્યાવાળું વર્તુળ છે. તો શું આવશે 22/7 πr² વર્ગ એટલે 7નો વર્ગ એટલે 7 × 7 લખ્યા. 7 7 ઉડી ગયા, 22 × 7 કરશો એટલે જવાબ મળશે આપણને 154 સેમીનો વર્ગ. હવે આમાં આના ચોથામાં શું આવશે, બસ સેમ આ રીત કરવાની છે. જો હું કરું અહીંયા 22/7 × 14નો વર્ગ એટલે 14 × 14, 7 × 14. હવે 22 × 2 × 14 કરો એટલે જવાબ આવશે 616 મીમીનો વર્ગ. હવે આગળ આપણે ગણતા નથી. હવે એના પછીનો દાખલો શું આવશે, 2464 સેમીનો વર્ગ. રીત હવે આવડશે તમને. ઓકે, ચલો હવે 3b શું કહે છે, પહેલો દાખલામાં જો પોલિશ કરવાનો ખર્ચ દર ₹15 પ્રતિ મીટર વર્ગ હોય તો 1.6 મીટર વ્યાસવાળા વર્તુળાકાર ટેબલની ઉપરની સપાટીને પોલિશ કરવાનો ખર્ચ શોધો. તો જો તમને અહીંયા મસ્ત દાખલો આપ્યો છે. તો પહેલાં તો તમને શું આપેલું છે, વ્યાસ આપેલો છે. વ્યાસને ડી કહેવાય, 1.6 મીટર. બરાબર. હવે વ્યાસને આપણે શેમાં ફેરવવું પડશે, ત્રિજ્યામાં ફેરવવું પડશે. તો r બરાબર શું આવશે 1.6/2 એટલે કે 16/2 એટલે 0.8 આવશે. એને લખવું તો 8/10 લખાય. શેમાં આવશે, મીટરમાં. હવે વર્તુળનું ક્ષેત્રફળ બરાબર એટલે ટેબલનું ક્ષેત્રફળ, વર્તુળાકાર ટેબલનું ક્ષેત્રફળ. સૂત્ર તમને ખબર છે, πr² વર્ગ. પાઈ કેટલા લેવાના છે, 3.14 લેવાના છે. તો 3.14 × r કેટલા 8/10નો વર્ગ.
તો 3.14 એટલે 314 ભાગ્યા 100 ગુણ્યા 8, 88 64 થશે ને, તો ડાયરેક્ટલી 8નો વર્ગ એટલે 64, 10નો વર્ગ થશે 100. હવે 314 ગુણ્યા શું કરવા પડશે આપણે? 64 કરવા પડશે. ચાલો, તો 314 ગુણ્યા 64 કર્યા તો આવશે 20,096 ભાગ્યા 100 ગુણ્યા 100 એટલે કેટલા આવશે? 1 2 3 4 મીંડા આવશે. હવે 1 2 3 4 4 સંખ્યા પછી પોઈન્ટ આવશે. 1 2 3 4 એટલે 2.096 મીટરનો વર્ગ. હવે આ 00 લીધા એટલે આપણે કંઈ બહુ લેવા નથી, લગભગ 2 મીટરનો વર્ગ. બરાબર. તો 15 રૂપિયા પ્રતિ મીટરનો વર્ગ હોય તો જો પોલિશ કરવાનો દર કેટલો હોય? ₹15 પ્રતિ મીટર વર્ગ હોય તો અહીં કુલ ખર્ચ કેટલો થશે? 15 દુ 30. ભાઈ તમે અક્ષર ઉપર ના જાઓ, સ્પીડમાં લખાય છે ને, લખવાની મતલબ 30 રૂપિયા. કેટલો થશે? 30 રૂપિયા. આપણે 0.006નું લેવાની જરૂર નથી. બરાબર. ઓકે, તો એકદમ ઇઝી દાખલો હતો. બરાબર. ચલો, એના પછીનો બીજો શું કહે છે? ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ 48 સેમી વર્ગ હોય, ઊંચાઈ એડી 6 સેમી હોય. તો ચલો, ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ, તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર શું આવશે? 1/2 પાયો ગુણ્યા વેધ, એટલે કે અહીંયા શું આવશે? બાજુનું લંબાઈ, એટલે કે બાજુની લંબાઈ શું છે? BC ગુણ્યા AD. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ તમને આપેલું છે, કેટલું છે? 48. 1/2 એમના એમ. BC કેટલા છે શોધવાના છે. AD કેટલા છે? 6 છે. હવે 3 દુ 6 અને 48 એમના એમ. તો BC બરાબર શું આવશે? 48/2 એટલે કે 24 સેમી. મળી ગયા BC. એકદમ ઇઝી દાખલો હતો. હવે ત્રીજો શું કહે છે? 28 મીટર ત્રિજ્યાવાળા એક વર્તુળાકાર ખેતરની ફરતે વાડ બનાવવાનો ખર્ચ. જો ભાઈ વાડ બનાવવી છે મતલબ એનો પરિઘ શોધવો પડશે. તો પરિઘનું સૂત્ર શું છે? 2πr. તો ત્રિજ્યામાં r કેટલા છે? 28 મીટર. બરાબર. તો આપણે ખેતરની વાડની લંબાઈ એટલે શું આવશે? 2πr. પાઈ કેટલા લેવાના છે? 22/7 એટલે 2 ગુણ્યા 22/7. r કેટલા છે? 28. 7 ચોક 28. હવે શું કરવાનું? 2 ગુણ્યા 22 ગુણ્યા 4 એટલે 4 દુ 8. 8 ગુણ્યા 22 કરો એટલે કેટલા આવશે? 176 આવશે. 176 મીટરનો વર્ગ. હવે 1 મીટરનો ખર્ચ ₹20. 1 મીટર વર્ગ અરે 1 મીટર વર્ગનો અહીંયા જો અહીંયા છે ને, આ લોકો જ ભૂલ કરી છે. અહીં પ્રતિ મીટર આવે એકચ્યુઅલી. 1 મીટરનો ખર્ચ રૂપિયા કેટલો છે? 20 છે. તો કુલ ખર્ચ કેટલો થશે? 176 ગુણ્યા 20 એટલે આવશે અહીંયા મીટર વર્ગ નહીં આવે, મીટર જ આવશે, કારણ કે લંબાઈ છે. લંબાઈ કદી વર્ગમાં ના હોય. બરાબર. એટલે 176 ગુણ્યા 20 કરશો એટલે જવાબ આવશે 3520 એટલે 3520 રૂપિયાનું સિમ્બોલ મૂકી દીધું. બરાબર. છેલ્લે લખવાનું કે ભાઈ ₹3520 ખર્ચ થશે. બરાબર. એકદમ સિમ્પલ દાખલો હતો. રાઈટ. અઘરું નહોતો. એના પછી શું કહે છે? 14મો દાખલો. હવે લાદી પાથરવાની છે. તો આમાં તમારે શું કરવાનું? જો આનું તમને ટ્રીક આપી દઉં. તમારે પહેલાં આનું શોધવાનું ક્ષેત્રફળ. શું શોધવાનું? ક્ષેત્રફળ. જો ચોથામાં એટલે r કેટલા છે? r છે 14. બરાબર. તો તમારે શું આવશે? ભાઈ ક્ષેત્રફળ શોધવાનું છે એટલે બગીચાનું ક્ષેત્રફળ. જો આપણે વાડની વાત કરીએ તો પરિઘ આવે, અને જો અંદર પાથરવાની વાત કરીએ, કંઈ ખેડવાની વાત કરીએ તો ક્ષેત્રફળ આવે. પાઈ કેટલા કીધા? 22/7. r કેટલા છે? 14. તો 14નો વર્ગ તો 22/7 ગુણ્યા 14. 14 બે વાર છે એટલે 2. અને 14નો વર્ગ પણ કરી શકો. 7 દુ 14. હવે 22 ગુણ્યા 2 44. 44 ગુણ્યા 14 કરવાના. જે તમારો જવાબ આવે એ કેટલો જવાબ આવશે એ પણ તમને કહી દઉં અહીંયા નહીં જ હમણાં, એટલે તમારે ડાયરેક્ટલી મહેનત તમારી ઓછી થઈ જાય. એટલે વિડીયો જલ્દીથી લાઇક કરી લો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. બરાબર. જવાબ આવશે 616 મીટર વર્ગ. હવે 1 મીટર વર્ગના કેટલા છે? 25 રૂપિયા. તો 616ના કેટલા આવશે? એટલે ગુણ્યા 25 કરો. 15,400 જવાબ આવશે
₹15,400. હવે પાંચમો, 4 મીટર ત્રિજ્યાવાળા વર્તુળાકારમાંથી 3 મીટર ત્રિજ્યાવાળા. આમાં શું કરવાનું ભાઈ? જુઓ, બાકીના ભાગનું ક્ષેત્રફળ બરાબર પહેલાં આવશે πr1 વર્ગ ઓછા πr2 વર્ગ. હવે r1 કેટલા? તો r1 અહીંયા મોટી થઈ જાય. r1 આવશે, જો આકૃતિ ઉપરથી સમજો તમે, આ 4 મીટરવાળું છે ભાઈ કાપડ અને આ 3 મીટરવાળું. તો 4 મીટરમાંથી 3 મીટર આપણે કાપવાનું છે. એટલે આપણે આ જે કાપીએ અને આ જે ભાગ વધ્યો ને એનું આપણે શોધવાનું છે. બરાબર? તો આને શોધવાનું છે આપણે. તો મતલબ પહેલાં આખાનું શોધી લઈએ 4 મીટરનું, એમાંથી 3 મીટરનું બાદ કરી દઈએ તો આપણને વચ્ચેનો ભાગ મળી જાય. એટલે r1 એટલે કેટલા આવશે? 4 મીટર. એટલે પાઈ પહેલાં બહાર નીકાળી દઈએ, r1 વર્ગ ઓછા r2 વર્ગ. હવે પાઈ એટલે 22/7, r1 એટલે 4 વર્ગ ઓછા 3 વર્ગ. હવે ચોખ્ખું 16 ઓછા 3 તરી 9, 16માંથી 9 જશે તો 7, તો 22/7 ગુણ્યા 7, તો 22 મીટરનો વર્ગ. બરાબર? ચલો, એકદમ ઇઝી દાખલાઓ હતા. બરાબર? આઈ એમ શ્યોર તમને મજા આવી ગઈ હશે. બરાબર? હવે છે પદવાળા. બરાબર? જો p બરાબર 10 હોય તો p ઘન ઓછા 3 ગુણ્યા p ઓછા 10ની કિંમત શું? તો pની જગ્યાએ 10 મૂકી દઈએ તો 10નો ઘન, જ્યાં જ્યાં p દેખાય ત્યાં 10 મૂકી દેવાનું. ઓછા 3, 10 ઓછા 10, 10 ઓછા 10 એટલે 0. તો શું આવશે? pનો ઘન તો 3, 10નો ઘન એટલે 10,000 આવશે, એકલો 1000 આવશે. અહીંયા 10માંથી 10 થશે એટલે 0, 3 ગુણ્યા 0 એટલે 3 ગુણ્યા 0 0 થાય એટલે 1000 જવાબ આવશે. ચલો બીજો, x બરાબર 3, a બરાબર ઓછા 1, b બરાબર ઓછા 2 હોય તો ચલો xની જગ્યાએ કેટલા મૂકવાના? 3 મૂક્યા. ઓછા 3a, એની જગ્યાએ -1 મૂક્યા. વત્તા 4b, bની જગ્યાએ -2 મૂક્યા. તો 2 તરી 6, ઓછા ઓછા વત્તા 3, વત્તા ઓછા ઓછા 4 દુ 8, 6 વત્તા 3 એટલે 9, ઓછા 8 એટલે જવાબ આવશે 1. સમજી ગયા? એકદમ સિમ્પલ હતો. બરાબર? ચલો આ ક્લિયર કરી એટલે નવો દાખલો ગણી શકીએ. તમે જલ્દીથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઇક કરો, તમારા મિત્રોને શેર કરો. બરાબર? હવે ત્રીજો, a બરાબર 3, b બરાબર ઓછા 2, c બરાબર 1 છે. તો પહેલાં તો 2a, a કેટલા છે? 3. 3b, bની જગ્યાએ ઓછા 2 મૂકો. તમારે આખું રીતસર લખજો, આવી રીતે ડાયરેક્ટ શોર્ટમાં ના લખતા. c બરાબર 1. ચલો 3 દુ 6, ઓછા 3 ગુણ્યા ઓછા 2 એટલે વત્તા 6, ઓછા 1, 6 6 12, 12 ઓછા 1 એટલે 11 જવાબ આવશે. બરાબર? એકદમ સિમ્પલ દાખલો તો આ પણ. બરાબર? આવડે એવો. હવે વારી આ દાખલાની. તો x બરાબર ઓછા 1, y બરાબર 2 છે. તો ચલો 2x વર્ગ, xની જગ્યાએ કેટલા મૂકવાના? ઓછા 1 મૂકવાના છે. ઓછા x એટલે xની જગ્યાએ ઓછા 1, yની જગ્યાએ 2, ઓછા 2. હવે 2 ઓછા 1 વર્ગ હંમેશા પ્લસ થશે. ઓછા ઓછા વત્તા 2 કા 2, ઓછા 2 એટલે 2 વત્તા 2 ઓછા 2, આ 2 2 કેન્સલ આઉટ થઈ જાય તો જવાબ આવશે 2. અથવા 2 ને 2 4, 4માંથી 2 જાય તો 2. બરાબર? સરખી નિશાનીઓ વિરુદ્ધ નિશાનીઓ સરખા હોય તો કેન્સલ થઈ શકે આવી રીતે. ચલો આમાં x બરાબર 0 મૂકવાના છે, y બરાબર 1 મૂકવાના છે. તો 2 ગુણ્યા 0 વર્ગ વત્તા 0 વત્તા 2 ગુણ્યા y વર્ગ એટલે 1 વર્ગ વત્તા 1. 2 ગુણ્યા 0 એટલે 0 થશે, આ 0, 2 એકા 2 વત્તા 1 એટલે 3 જવાબ આવશે. ચલો હવે આના પછી છે આમાં x બરાબર ઓછા 1 માટે 2x ઓછા 7ની કિંમત શોધો. તો 2 ગુણ્યા ઓછા 1 ઓછા 7 એટલે ઓછા 2 ઓછા 7 એટલે ઓછા 9 આવશે. ચલો m બરાબર 2 મૂકવાના તો 2 વર્ગ ઓછા 2, 2 વર્ગ 4 ઓછા 2 એટલે 2. 0 મૂકવાના છે તો 2 ગુણ્યા 0 વર્ગ ઓછા 0 વત્તા 4 તો 4 જવાબ આવશે, કારણ કે 0માંથી 0 જશે. આનો જવાબ 0 આવશે. 2 ગુણ્યા 0 0 ઓછા 0 વત્તા 4 એટલે 4 જવાબ આવશે. હવે ઓછા 2 મૂકવાના છે તો ઓછા 2 વર્ગ ઓછા 2 ગુણ્યા ઓછા 2 વત્તા 4 તો ઓછા 2 વર્ગ 4 આવશે. ઓછા ઓછા વત્તા 4 વત્તા 4, 4 4 3 વાર છે તો 4 તરી 12 એટલે 12 જવાબ આવશે. બરાબર? હવે આના માટે ત્રીજો, પાંચમો પહેલાં આ ક્લિયર કરી દઈએ. તમે જોડે જોડે એવું હોય તો લખતા રહેજો, તૈયાર કરતા રહેજો એટલે તમને ફાવે. બરાબર? મેઇન શીખવાનો હોવો જોઈએ. હવે એની જગ્યાએ 3 મૂકો, ઓછા 9a એની જગ્યાએ 3 મૂકો વત્તા 3, 3 તરી 9, 9 તરી 27 વત્તા 3, 9 3 12, 12 ઓછા 27 એટલે આવશે ઓછા 15. ત્યારબાદ હવે તમારે શું શોધવાનું છે? એક્સવાળા પદ શોધવાના છે અને સહગુણકો શોધવાના. જો એક્સવાળું પદ એમ આ એક્સ ને વાય વર્ગ ભેગા છે એટલે એ ના ગણી શકીએ. અહીંયા એક્સવાળું નથી, બીજામાં પણ. બરાબર? એટલે એનો જવાબ અહીંયા સહગુણક 0 આવશે, અહીંયા પણ સહગુણક એક્સનો 0 આવશે.
હવે આમાં એક્સનો સહગુણક છે -5 એટલે એક્સવાળું પદ આવશે -5x અને એનો જવાબ આવશે સહગુણક -5. અહીંયા -3 અને અહીંયા 7. હવે એકપદી દ્વિપદી અને ત્રિપદીમાં કરવાનું છે. એકપદી એટલે એક પદ હોય, દ્વિપદીમાં 2 પદ હોય અને ત્રિપદીમાં 3 હોય. જો એકપદી અહીંયા જે એકપદીની પહેલાં વાત કરી લઈએ આમાં, તો આ એકપદી છે બરાબર, આ ત્રિપદી છે બરાબર, આ એકપદી, આ ત્રિપદી, હું સંખ્યા લખી દઉં. આ છે ફરી એકપદી આવી, આ દ્વિપદી, આ છે ત્રિપદી, 3 પદ છે, આમાં 2 પદ છે. આ ત્રિપદી, એકપદી, દ્વિપદી, ત્રિપદી, એકપદી, દ્વિપદી, દ્વિપદી, ત્રિપદી, એકપદી, દ્વિપદી, એકપદી, ત્રિપદી, ત્રિપદી, એકપદી, ત્રિપદી, પછી આવશે દ્વિપદી, એકપદી, દ્વિપદી. લીટી કરો એટલે તમને તરત ખબર પડી જાય બરાબર. દ્વિપદી, ત્રિપદી, એકપદી, દ્વિપદી, અરે સોરી, જો આ ત્રિપદી છે બરાબર, એટલે મિસ્ટેક ના કરતા, આ દ્વિપદી અને આ એકપદી. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા હવે થાય છે સોલ્યુશન પૂરું. આઈ એમ શ્યોર બધા દાખલા તમને સમજાઈ ગયા હશે અને કંઈક શીખવા મળ્યું હશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો જો આ વિડીયો હેલ્પફુલ થયો તો વિડીયો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.